ભાઈ એવું કે હા તો પજે લાગીને આવ્યો હોય હું ધોણો હું આ પજે તો લાગીને આવ્યો ને તો ઉભો રહી એને 3 વાતો માગી મને ખબર નહીં પણ તો બોલો અને ઓય સંભળાય તો એનો મતલબ એવો કે વચ્ચે એર નહીં અને જો એર ના હોય એની લેર જ હોય નકા બોર્ડમાં જો કદાચ મોટર પાણી ઉઠાવો નીચેથી પણ એમાં એર આવે ને તો એ છોડ દે એમ સેવક વચ્ચે માતા વચ્ચે એર ના આવે તો લેર જ આવે. હલો મને એવું માગ્યું કે માતાજી પેલા કહો તો 2.5 કરોડ રૂપિયાનું સેટિંગ કરો. બોલો હા મારું કરવાનું છે એટલે બીજા નંબરમાં પછી એવું કીધું કે જો ચેહરમાં 2.5 કરોડનું સેટિંગ થાય તો બરાબર હ ને કે બીજું કોમ એક એવું કરજે કે કોતો એક મજબૂત ભાગીદાર હાલ. એટલે મેં નજર દોડાઈ કોને એવું તો શું કરવું હેલિકોપ્ટર લાવવું હ બીજું કોઈ કરવું હ. એટલે મારા શિવજીએ મને એવું કીધું કે ભાઈ લેવાને માજ્યું હું ચેહર મેલા હાલે એવું સાચું હોય તો મારા ચેહરભાઈ ના ભગવાન એવું કે હા તો એને ફેક્ટરી બનાવી. આ ફેક્ટરી બનાવવા માટે અત્યારે આ લીના જોડે પોતાનું બજેટ 40 લાખ છે અને સેટિંગ કરવાનું 3.5 કરોડનું. અને મને ચેહરને ખમા કહેતા આવડતી હોય અને સેટિંગ મારું શિવજી પાડતો હોય તો ભાઈ આજે ચિયો વાર હે રવિવાર બુધવારના બપોરના મેલા 3 વાગશે એટલે 60 લાખનું સેટિંગ તમે કર્યું એમાં 3 જોડો સેટિંગ કરી કદાચ ઓયથી હેડીને વિસનગરનું બજાર ફેદું ને વિજાપુરનું બજાર ફેદું અને આ 2 બજાર વચ્ચે વેપાર કર્યો હોય ના બતાવું તો મારું નામ માતા ના કહેવાય તો હું ફરિયાદના મકોણાની માતા મટી જાઉં.